રામાયણ કિના ઉપર ઊભી? તો કે માં કઈ ઉપર ઊભી છે. કારણ કે જે પાયામાં પથ્થર પડ્યા હોય ને એ દેખાય નહીં. આ પ્રસંગ યાદ આવે એટલે વાત કરી દઉં કે રામ જમવા નહોતા આવતા એટલે કીધું માએ કે તમે જાઓ રામને તેડી આવો. કૌશલ્યાએ કીધું તો સુમંત તેડવા ગયા, માણસો તેડવા ગયા. દશરથ રાજાનો નિયમ હતો કે રામ આવે પછી જ જમવા બેસતા. એટલે સુમંત ગયા પોતે એના મંત્રી, પછી માણસો ગયા બધા. કૌશલ્યા રામની જન્મ દેનારી જનેતા ખુદ ગયા. પણ કઈ જેવા ગયા ને એટલે કીધું કે માં હું નહીં આવું, મારો દા છે, મારા ઉપર દાવ ચડ્યો છે, હું નહીં આવું. અને ત્યાં કઈ કેટલો પ્રેમ કરતા હતા રામને. કઈએ કીધું કે બેટા તું નહીં આવ ને તો હું તા લગી અહીંયા જ બેસીશ, તા લગી હું જવાની નથી. એટલે એ કઈ ત્યાં બેઠા. અને પછી રામે કીધું કે માં હું આવું ખરા, પણ મારા બે વચન તું લે, મારા માટે તું બે વરદાન માંગ ને તો હું જમવા આવું. શું? તો કે તારો ભરત ગાદીએ બેસે અને મારો 14 વર્ષનો વનવાસ. તો કે ઈ કેમ બને? તો કે માં તું કે ને તો હું જમવા આવું, નકર મારે નથી આવું. તું જો આ બે વચન માગને તો દુનિયા તને કલંકિત ગણશે. અને તઈએ કીધું કે મારો રામ જમવા આવતો હોય તો આ કઈ કલંક ઓરવા પણ તૈયાર છે. એટલે કીધું કે કઈ માતાએ કલંક ઓર્યું, એ નામ લખીને રાખે. ઓલી દેવકી માના હે ધાવણ તજીને વાલો, જશોદા માને ધાવે. રામજી શેઠ સધર છે, ઈ તો ચોપડા ચોખા રાખે. હે જી ચોપડા ચોખા રાખે રે, ઈ તો હિસાબ તલનું રાખે. રામજી શેઠ સધર છે, ઈ તો ચોપડા ચોખા રાખે.